કેમ છો ગાઈઝ? ઘણા ટાઈમ પછી તમારું બધાનું વ્લોગમાં સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવીએ અત્યારે. હવે ત્યારે તે બહુ વરસાદ આવ્યો હતો એટલે બહાર જવાય એવું છે નહીં. નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયું. કપડાં પહેરીને તૈયાર તો થઈ ગયો, બહાર જવાય એવું છે નહીં. ગારો ગારો છે બધે. જોઈએ હવે બહાર જવાનું તો છે, 3-4 જગ્યાએ જવાનું કામ છે ભાઈ. નવા કપડામાં વ્હાઈટ પેન્ટ પહેર્યું મેં પાછું, એટલે હવે જોવી હવે ડેલો ભટકાય છે પર. વરસાદ તો ગાય થોડો ચાલુ છે હજી. જીમના ઇક્વિપમેન્ટ લઈને આવી ગયો ગાય. 10 કિલો 5 એક પ્લેટ 5 કિલોની. આવું કરું તો એલી વસ્તુ આમાં તમે 5 થી વધારે કરો તમે હાથ દુખે. શું પીવો? તો બરફ નાખો એટલે અંદર. तुम्हें मुझे कहा गया नहीं, कोई आइडिया नहीं है। बापू जी ने खाली फोन करके इतना बताया कि वो कहीं बाहर जा रहे हैं। दर वक्त कहता हो पानी जेवू चला। तुमने पूछा नहीं कहाँ जा रहे हैं? अरे भाई मैंने पूछा लेकिन उन्होंने बताया ही नहीं। हाँ मैंने भी पूछा, अभी तो नहीं बताया। अभी तो मुझे टेंशन हो रहा है। वस्तु यानी मुझे लगा होगा लो नहीं। क्यों क्या क्यों देखा था? सारे जगह घूम जाने का इंडिया है। ઘણા ટાઈમ વિડીયો નતા આવતા કેમ કે કઈક હતું નહીં. મામા બતાવો તમને કે રોજ ઉઠીને આ વિડીયો ચાલુ કરી દો, રોજના વિડીયો ચાલુ કન્ટેન્ટ હોય કંઈક બતાવો જેવું તમારે પાસે હોય તો તમને વિડીયો બતાવો. એટલે વિડીયો નતું ઉતારતો. તો ગાઈસ બધું લઈને આવી જાય ઘરે નીકળે. ચાલુ છે, કંટાળો આવે ગાઈસ. ક્રિકેટ રમાઈને જવાતું, ક્રિકેટ રમવા જાય તો ગ્રાઉન્ડ લીલું થઈ જાય. ઘડી ઘડી માન શાંતિથી ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ પૂરું થાય ને તો પાછો વરસાદ આવી જાય. ઘણા ટાઈમથી ક્રિકેટ રમવા નથી, મજા ના આવતી. 10 જણ એને લોખે કઈ રીતના ઘડી વચ્ચે આવી લેવાનું જવું પડે. 12 થી વધારે હાલી શકશે નહીં આ બાઈક, બરોબર. મોજા લીલા થઈ ગયા. એક તો વરસાદમાં વ્હાઈટ પેન્ટ પહેરવું હોય ને એટલી બધી ધ્યાન રાખવી પડે ઝીણી ઝીણી વસ્તુની. બાઇકમાં સેજ પકડી જાય તો ધૂળવાળું હોય બાઇક પર ડાગવું પડે. અત્યારે મોજા લીલા થઈ ગયા સેજ. શું થાય છે? ટાઈપ ઓફ બાઈક જવાનું થઈ ગયું તો પાછી ચાવીને બધી બાઇકની મામા બાઇકની ચાવી ક્યાં છે? ચાવી બાઇકમાં છે, હું ભૂલી ગયો ઘડી ઘડી. ખેડીને એવું નથી ને, એક થેલી ને લાઈશ કે રીતના તમે ઘરે આવી જશે. નો આવે એમાં તો નો આવે. કવર ના આવતું મોબાઈલ નું ઓલો ઘરે બોલાવો આવે બને એવું મિલાવ બની ગયા. હીરને કેટલા ખાધા જઈ દા માંડ બનાવજો નથી બસ. આ એક જ લીધો ઘેડા બીજું કઈ નથી. દાળ સફરજન એવું કઈ નથી. મમ્મી ઓળું બનાવવાનું મેં તેવી રીતે ઓળું બતાવ્યું. કોમ બનાવ્યું ચણાનું ઓલું નતું બનાવ્યું ચણાનું ને ગોળ નાખી બધું ખજૂર ને કાજુ નાખી એમાં ગોળ જાજો નાખી તો કેવું થઈ જઈશ તો બની દો તો ખાઈ લો. એને પૂછવું ખાવું હે. હા બારી પાણો તો કઈ ગયો.
ના પાડી ગાળા મેં એક નો પીધો. પણ તેરું તો ખરા ને મમ્મી, હવે પડ્યું થોડું રાખવાનું હોય. ગાળામાં વાઈટ કોઈ નો પહેરે, પહેરવા હાટુ દીધા હોય. અહીંયા તાને ખાવા તો હું ખાઈ લઉં. અંદા લેવા ગયો હતો. કપડા પડ્યા હિરાઈ તું નાવા જાય તો કપડા નીકળે ને ભલે એક ના એક બોલે ને કંટાળો આવે. આજ બ્લોગ બનાવવાનો નહોતો, તો પૂજા માસીની છોકરો કાર્તિક બ્લોગ કેમને બનાવતા દાદા પૂજા માસી કહેતા બનાવી નાખું. એમાં કોણ કે વિડીયો શું બનાવવાનું. તો ગાઈસ, હું હમણાં કંઈકથી ચિત્ર દોરું છું, આર્ટ દોરું છું, તમને બતાવું. તો ગાઈસ, અત્યારે જ મેં નાના ગલુડિયા જોયા છે. એરિયા નીચે રિક્ષા અમારી છે, અંદર નડતી હતી, બહાર મૂકી દીધી. જો ગાઈસ, આયરવી અને આ બે જ હારા, બીજા બધા દુબરા. હાલ હાલ હાલ. ઓરિજિન જગ્યા અહીંયાથી ફિક્સ. ક્યાં જઈશ તું? જતું અંદર એ કઈ મસ્ત. આ તો હાથમાં જ ના આવતું. મસ્ત જો. એ કાંઈ બહુ દૂર હતું. હાલે લે આજો. બહાર નીકળ ને ગાઈઝ, હવે ફ્રેશ થઈને કપડાં બદલી લીધા છે, કેમ કે ક્રિકેટ રમવું થોડીક વાર ઘરમાં, કે ઘણા ટાઈમથી રમવા નથી, કંટાળો આખો દી ઘરમાં રહીને. ચિત્રનું દોરવું છે અને થોડુંક વાંચવું છે, એ હમણાં કરવું. ત્યાં લગી થોડીક વાર ક્રિકેટ રમી લેવી. ગાય જાવ થોડીક વાર ક્રિકેટ રમી લેવી, ફ્રેશ થઈ જવી, અને ફ્રેશ થઈને પછી આપણે વાંચો બેવું હોય, વાંચો બેને પછી ચિત્રને દોરવું હોય. ચિત્ર દોરવાનું કારણ શું હોય? તમારું માઇન્ડ ફોકસ થઈ જાય કે વધારે, એટલે ત્યાંથી તમે ચિત્ર દોરો તો પછી ભણવામાં તમારું મન વધારે લાગે, એટલે હું ચિત્રને વધારે દોરું છું. વધારે હિરેન, ચાવી લઈ તો બાઇકની. બાઇક ખરાબ લીધે બાઇક કપડા બોર્ડ બધું બગડે. ગાઈઝ, હવે બધું મારે સાફ કરવું પડશે. હિરેન હાલ. હા ગાઈઝ, બધું સાફ કરવું પડશે. પાણી ઉપર ટપવું પડે તો બોલિંગની સ્પીડ વધી જાય, એટલી બધી સ્પીડ વધી જાય ને વાગ એટલે એને લોહી જામ થઈ જાય. 6 રન ઉપર ઊભો તો ગાઈઝ કાલ. આજ કન્ટિન્યુ કરીને આજ શતક માર દઉં. હજી કોઈનું શતક નથી આવ્યું. મારું આવ્યું હતું એકવાર. કેટલી વાર આવ્યું? હવે કેટલા ઉપર આવ્યું હતું? હાઈએસ્ટ કેટલા? 85 રન. હિરેન ને કેટલા? 76 રન. તારે જોયું હવે શું થાય. ગોરા જીત દીધા મોટા સાર સામે તને કહું કે જ ન લેવો. 2 કલાક ક્રિકેટ રમી પછી તમારા ધરણ જોઈએ કો કહેવાય. એટલે હવે થાકી ગયા, થોડી વાર પાણીનું પીને શાંતિથી રેસ્ટ કરીને થોડું ઘરનું કામ કરાવી દીધી મમ્મીને, પછી શાંતિ વાંચવું જઈએ.
પછી તમને મારી ચિત્રકલા બતાવું. મમ્મી શું નાખ્યું આમાં? આપણું લેતા પેલા કેમ ગયું દાળિયા કેળા બીજું ડાળિયા કેળા બદામ, કાજુ કાજુ ખજૂર કાજુ ગોળ કેળા શું જોઈએ તમારે? લો ચા પડી ચાકી આ તો ઓલો પોતરા દેખાય નહીં નાખ્યા જ નથી સીના પોતરા દેખાય તો ખજૂર ના કટકા કરીને તો ઓલા ચણા ના આવે સીના ચણા ગાઈસ થઈ ગયું હે શું હે પ્રોટીન બાર આ પ્રોટીન નું ઓલું ટોપી લઈ લે કે સી પૈસા આવે સારું હે ખજૂરની પૈસા આવે ખજૂરની માહિતી પૈસા આવે કેવું હીરે મસ્ત હે ને વાહ માહિતી જાણી મજા આવતી મમ્મી કેળું નહીં રૂઈ માહિતી મજા ના આવતી દા આવે મજા આવી બાઈસ ના આવતી માહિતી કે કઈક કેળું નહીં નાખવાનું કેળું નું ભાવે નહીં નાખવાનું હા એ વાત સાચી કેવું ન નાખ હાલશે દૂધ નું હોય દૂધ ને ગોળ નું ગળ્યું થાય કેળાથી ગળ્યું ન થાય બહુ ન ભાગવું ભાઈ બહુ ન ભાગવું પણ અડધું રોજ નો ભાવ હોય એક દી ભાવ હા બીજા પીવું હોય એને એટલું નહીં એ પીધું નથી હજી મૂકી દે આ ખજૂર ખાઈ જાઓ મારે હવે ખાઈ જાઓ એનાથી શરીર ઓછું એવું વધે એવું કઈ ન હોય અમુક શક્તિ મળે ચંદ્રગ્રહણ પછી પેલો તડકો જો તડકો નીકળેલો સારું હોય અમારે ગરમ પાણી સોડામાં ગરમ પાણી થઈ જાય છે મમ્મી મસ્ત વાતાવરણ જોયું ભાઈ તમે જો ચલા મમ્મી જો હાલો જો ગાઈસ મે બહુ મસ્ત કાનો દોયરો હા એ મસ્ત હિરેન ને ચાકુ આવું બધું ચાકુ ન આવે. દેખાય દોરું એટલે પછી મારે પેન્ટર બનવું પડે. હા પેન્ટ વારી ને હોય આવડે કઈ નહીં હોય એમ. આ થોડું બાકી રહી ગયું આ કલર પૂરો ચાલુ નથી કર્યું તે આ actually માં. એ પતી ગયું છે હું પતિ હા ઈ કાલ દોડતો તો કાલ આ કોણ આ કૃષ્ણ ભગવાન દોડા જતો તો હું કૃષ્ણ બની ગઈ આજે સરસ છે લો બરાબર ને એ જ બતાવવાનું હતું ખાલી બીજું કઈ નતું બતાવવાનું આ હવે આ આ જોયું. મસ્ત હા. આ મસ્ત અડધું બાકી બસ એટલે દોરા જઈએ ચાલુ જ કર્યું હજી નવું નવું આજના વિડીયોમાં એટલું જ તે મળી પછીના વ્લોગમાં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો શેર કરો ગાઈઝ આખો પછી મળી પછીના વ્લોગમાં